બ્રેકિંગ ન્યૂઝ અમરેલી બગસરા પંથકમાં શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા। બગસરા તાલુકામાં ખેડૂતે મરચા કારેલા ગાયોને ખવડાવી રોષ વ્યક્ત કર્યો। ગાયો પણ મરચા કારેલા ન ખાતા નદી નાળામાં ફેંકવા ખેડૂતો મજબૂર બન્યા। ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળતા સામે નારાજગી। કોબી કારેલા રીંગણા મરચાના સાવ નજીવા ભાવોથી ખેડૂતો કંટાળ્યા। શાકભાજીને નદી નાળાઓમાં ફેંકી રોષ વ્યક્ત કર્યો। સરકાર દ્વારા શાકભાજીના પણ પોષણક્ષમ ભાવો નક્કી કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। રિપોર્ટર અશોક મણવર, અમરેલી। તો મરચાનો ભાવ પૂરો મળતો તમારું નામ શું? રમેશભાઈ। શું પ્રશ્ન શું હતો? મરચાનો પૂરો ભાવ મળતો નથી ને ઉતારી મજૂરી માથે પડે હેરાણે મજૂર મળે નહીં 500 રૂપિયા દેતા મજૂરી માથે પડે મરચાં નાખી દેવા પડે કારેલા મરચાં રીંગણા બોલો કોબીનો કઈ ભાવ નહીં 4 રૂપિયાનો કિલો જાય શું ભાવ મળે ઉતારવાના 500 રૂપિયા લે શેનું વાવેતર કર્યું હતું? કોબી મરચી ને આપણે કારેલા ભાવ 3 વાવેતર કર્યા તો કાંઈ મળતું નથી ભાવ શું કરવું જો નાખી દેવાનું મરચાં ઠેરીઓ નાખી જવો એના મરચાં મુઠ્ઠી ફાટે એવા નાખી દેવા પડે 4 રૂપિયા કિલો કોઈ લેતું નથી હોય ખબર પડે છે સરકારને વિનંતી કરી કે ભાવ આપવો એમ પસંદ ભાવ આમાં કાંઈ મળતું નથી।